કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું નાયલોન સેવ। તેના માટે મેં એક વાટકો બેસનને સરસ એવું ચાળી લીધું છે। પછી તેમાં મસાલા કરીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને લોટને સરસ એવો મિક્સ કરી લઈશું। સરસ એવો લોટ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે 3 થી 4 ચમચી જેવું મોણ માટે તેલ પાડી દઈશું। તેલ પાડવાથી આપણી જે સેવ બનશે તે સરસ સોફ્ટ બનીને રેડી થશે। સરસ એવું મિક્સ કરી લીધા પછી તેમાં આપણે થોડું પાણી નાખતા જઈને સેમી સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લઈશું। લોટને તમારે બહુ કડક નહીં બહુ ઢીલો નહીં એ રીતે બાંધીને રેડી કરી લેવાનું અને થોડું પાણી નાખતા જઈને સરસ એવું લોટને મિક્સ કરતા જવાનું। સરસ એવો આ રીતે લોટ આપણો બંધાઈ જાય પછી ઉપરથી થોડું આપણે તેલ નાખી દઈશું અને તેલ નાખીને પણ સરસ એવો લોટને આપણે મસળી લઈશું। આ રીતે તમારે સરસ એવું તેને મસળી લેવાનો। સરસ એવો લોટ આપણો મસળાઈ જાય પછી આપણે તેમાંથી સેવ પાડીને રેડી કરીશું। તમારે 5 થી 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપવાનો। લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે। પછી આ રીતે મેં સેવ પાડવાનો સંચો લઈ લીધો છે અને તેમાં એકદમ જે ઝીણી સેવનું પાનું આવે તે મેં લઈ લીધું છે। તમારે જાડી કરવી હોય તો તમે જાડી સેવનું પાનું પણ લઈ શકો છો। પછી તેમાં સરસ એવું તેલ અંદર પાના પર લગાવી દઈશું અને સંચામાં પણ તમારે સરસ એવું તેલ લગાવી દેવાનું। તેલ લગાવવાથી તમારો લોટ અંદર ચોંટશે નહીં અને તમારી સેવ સરસ એવી બનીને રેડી થશે। આ રીતે પછી હાથમાં લઈને આ રીતે લુવો કરી દેવાનો અને સંચામાં અંદર તમારે ફિલ કરી દેવાનું। સરસ એવું ઉપરથી ફિલ કરી દીધું છે। મને થોડો લોટ ઓછો લાગતો હતો તેથી મેં ફરી પણ તેમાં નાખી દીધો છે અને પછી આપણે સંચાને સરસ એવો બંધ કરી દઈશું। આ રીતે તમારે સરસ એવું સંચાને બંધ કરી દેવાનું। આ રીતે તમે સેવ બનાવશો તો બજાર કરતાં સરસ એવી સેવ બનીને રેડી થશે અને તે પણ ખૂબ ઓછા ખર્ચામાં અને ખૂબ ઓછા લોટમાં તમારી ઢગલો બંધ સેવ બનીને રેડી થઈ જશે। મેં એક બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। જોઈ લઈશું આપણું તેલ ગરમ છે પછી આ રીતે સંચાને ઉપર તેલ પર ફેરવતા જઈશું ગોળ ગોળ ખાજાની જેમ અને સેવ તમે પાડી લેવાની। તમારે આ રીતે મેં સરસ એવી આ રીતે સેવ પાડીને રેડી કરી લીધી છે અને તેને તેના જાતે જ ઉપર આવવા દેવાની। ઉપર આવે પછી તેને પલટાવી લેવાની। આપણી સરસ એવી નાયલોન સેવ બની ગઈ છે। મેં એ જ રીતથી બીજી સેવ પણ તમને પાડીને હું બતાવું કે આ રીતે તમારે સરસ એવી સેવ પાડી લેવાની। સરસ એવી આપણી સેવ બની જાય પછી તેને ઉપર આવે એટલે તમારે તેને પલટાવી લેવાની અને જારામાં કાઢી લેવાની તેથી વધારાનું તેલ નીકળી જાય। આપણી સરસ મજાની નાયલોન સેવ બનીને રેડી થઈ ગઈ છે। મેં બધી જ રીતે આ રીતે બધી સેવ બનાવીને રેડી કરી લીધી છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની અને ખૂબ ઓછા ખર્ચામાં આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે। તમને હું તોડીને પણ બતાવું એકદમ આપણી સેવ કુરકુરી બનીને રેડી થઈ ગઈ છે। આપણી મસ્ત મજાની સેવ બનીને રેડી થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।